ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। આત્મહત્યા, દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। 4 ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂત સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખટોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડોક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે। ત્યારબાદ ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલ, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખટોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે। ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસ કે જ્યાં પિતાએ પણ ફરિયાદ નોંધાવી છે। આત્મહત્યા, દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના કે જ્યાં 4 ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। આ સિવાય ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડોક્ટર હિના ભૂત સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં હવે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મૃતકના પિતાએ જ હવે આ ફરિયાદ પણ નોંધાવી છે કે જ્યાં આત્મહત્યા, દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ હવે ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે। નવી સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા જ રેગિંગનો એ મામલો સામે આવ્યો હતો કે જ્યારે ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારબાદ પરિવારજનોએ પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો અને યુનિવર્સિટીએ પણ સવાલો ઉઠાવ્યા હતા। યુનિવર્સિટીએ પણ રિપોર્ટ મંગાવ્યા હતા। સુરત સિવિલ હોસ્પિટલના જે રેસિડેન્સ એરિયામાં જે ડોક્ટર હર્ષ પંડ્યા છે તેના આપઘાત મામલે હવે તપાસ સ્ટેજ બની છે। ગઈકાલે તેના પિતા દ્વારા આ દુષ્પ્રેરણા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે આપણી સાથે એમના એડવોકેટ છે, તેમની સાથે આપણે વાત કરીશું। જી સાહેબ, આપનું નામ અને જે પ્રમાણે ઘટના બની હતી, ગઈકાલે ફરિયાદ નોંધવામાં આવી છે? એડવોકેટ જય દવે। જે પ્રમાણે ઘટના આપ સૌ જાણો છો તે મુજબ રેગિંગની ઘટનાનો શિકાર હાલના મૃતક થયેલા હતા। એ બાબતે પોલીસની સરાહનીય કામગીરીના ભાગરૂપે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની પ્રક્રિયા પણ એ પ્રમાણે તજવીજ સાથે પોલીસ કરશે। જે પ્રમાણે જે રેગિંગની ઘટના સામે આવી હતી, શરૂઆતથી તમે જોડાયેલા છો, પ્રથમ ઘટનામાં કઈ રીતના ગુનો દાખલ કરવામાં આવ્યો અને હાલ કઈ રીતના ગુનો દાખલ કરવામાં આવ્યો છે? પ્રથમ સિવિલના કોઈ અધિકૃત વ્યક્તિ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી તે પ્રમાણે જે ઓફેન્સ હતા અને ત્યારબાદ બીજી જે ખૂટતી કલમ હતી કે જે ગુનાના બીજા કોઈ કન્ટેન્શન હતા, એ કન્ટેન્શનના આધારે એક બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને તેની અંદર જે પ્રમાણે 108ની કલમનો ઉમેરો તથા એટ્રોસિટીની કલમનો પણ ઉમેરો કરી અને પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે આ ડોક્ટર હતા, ડોક્ટરે ઘરના જે આપઘાત કરતા પહેલા પરિવાર સાથે કઈ વાતચીત કરી હતી? હાલની જે માહિતી છે એ પ્રમાણે પરિવાર સાથે કોઈ વાતચીત ઘટના પહેલા કરેલી ન હતી, પરંતુ અવારનવાર એમના ફેમિલી સાથે વાતચીત તો થતી હતી। જે રેગિંગ કરવામાં આવતું હતું તેની પરિવારને કોઈને જાણ કરી હતી? જ્યારે એમના ફાધર સાથે મધર સાથે વાતચીત થતી હતી તો એ સમયે રેગિંગની ફરિયાદો પણ હતી અને એમના જે સિનિયર ડોક્ટર્સ હતા, એચઓડી હતા, એ લોકોને પણ મૃતકે ઓરલી પણ જાણ કરી હતી, ફરિયાદ કરી હતી આવું ન કરવા બાબતે, પરંતુ કોઈ એક્શન લેવાયા નતા એમના ડિપાર્ટમેન્ટ તરફથી। એટલે કે જે પ્રમાણે ડિપાર્ટમેન્ટ દ્વારા એક્શન ન લેવાના કારણે આ પગલું પડ્યું છે? બિલકુલ માની શકાય। જો ડિપાર્ટમેન્ટે એક પ્રોપર ઇન્કવાયરી કન્ડક્ટ કરી અને યોગ્ય પગલાં લીધા હોત તો કદાચ આજે આ ઘટના નિવારી શક્યા હોત। ચોક્કસથી આ હતા મૃતક હર્ષ પંડ્યાના એડવોકેટ કે તેઓ દ્વારા હાલ સુરત ખાતે જે ગઈકાલે દુષ્પ્રેરણા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને જે 4 ડોક્ટરો છે એ 4 ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ખાસ કરીને આજે જે એચઓડી અને ડીન છે એ ડીન બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવશે અને તેઓની કંઈક ભૂમિકા સ્પષ્ટ થશે તો તેઓ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવશે। હાલ તો પોલીસ દ્વારા આ જે ગુનો છે એ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે 4 ડોક્ટરો એન્ટી રેગિંગ જે યુનિટ હતું
તે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને એન્ટી રેગિંગ યુનિટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં 4 ડોક્ટરોને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ ડોક્ટરોને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં 2 ડોક્ટરો પોતાનું નિવેદન લખાવી ગયા હતા, પરંતુ જે 2 અન્ય ડોક્ટરો હતા તેઓ દ્વારા હજુ પણ નિવેદન લખવામાં નથી આવ્યા. તેના કારણે પોલીસ આ જે 2 ડોક્ટરો છે તેઓ વિરુદ્ધ પણ નોટિસ ફરીથી કાઢવામાં આવશે અને ત્યારબાદ હાલ તો જે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે તેના અનુસંધાને પોલીસ હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી.